હું સંજીવ બામણિયા. અમારી 27 જણની ટીમે આ વખતે હિમાચલ પ્રદેશમાં આવેલો રૂપિન પાસ ટ્રેક, જેની હાઇટ છે 15,300 ફીટ, એ સફળતાપૂર્વક સર કરેલી છે. અમારું આ ગ્રુપ જે છે છેલ્લા 10 વર્ષથી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં વિવિધ અલગ અલગ ટ્રેક, જેમ કે સાર પાસ ટ્રેક છે, કેદારકંઠા ટ્રેક છે, પછી બીજા હિમાલયમાં રિવર રાફ્ટિંગના છે, પછી દરવા ટોપ છે, એવા ઘણા બધા ટ્રેક જે છે અમે લોકો સર કરેલા છે. દાહોદમાં અમારું એકમાત્ર એવું ગ્રુપ છે જેને છેલ્લા 10 વર્ષથી સતત ટ્રેકિંગ કરીએ છીએ. એ સિવાય અમે મહારાષ્ટ્રમાં બી ટ્રેકિંગ માટે જઈએ છીએ. અમારી સાથે સાથે હમણાં અમારી સાથે અમારા મહિલાનો એક ગ્રુપ છે જે પણ 3-4 વર્ષથી એક્ટિવ છે. એ લોકો બી આ વર્ષે સારપાસ ટ્રેક, જેની હાઇટ છે 13,500 પ્લસ હાઇટ, એ લોકો પણ સફળતાપૂર્વક સર કરેલું છે. આવા એમ જોવા જઈએ તો દાહોદ જિલ્લામાંથી, દાહોદ એક જિલ્લો, એક ગુજરાતનો એક નાનકડો જિલ્લો છે જેનામાંથી આ બે ટીમો જે છે સતત ટ્રેકિંગમાં જાયા કરે છે, ને એ દાહોદ માટે એક ગર્વની વાત છે. ને હું તો એમ માનું છું કે ટ્રેકિંગ બધાએ કરવું જોઈએ. એનાથી તમને હિમાલય શું, જે આસપાસ બીજા જંગલ, પ્રકૃતિ સાથે તમે જોડાઓ છો, અને તમને જે 5-6 દિવસ તમે જે ત્યાં ફરો છો તેનાથી તમારી અંદર ટેન્શન છે, સ્ટ્રેસ છે, એને રિલીઝ મળે છે. તમને એક નવું અંદર ઉર્જાનો એ મળે છે, અને બધાએ કરવું જોઈએ. અને અમારી જે ટીમ છે, અમારા જે 27 ટીમ મેમ્બર્સ છે, પ્લસ અમારા જે મહિલા મેમ્બર્સ છે, એ લોકોએ જે સફળતાપૂર્વક આ ટ્રેક પૂરો કર્યો એ બદલ હું એમને ધન્યવાદ પાઠવું છું.